31મી ડિસેમ્બર આવી રહી છે, નવું વર્ષ આવશે. આપણે સૌ હર્ષભેર તેની ઉજવણી પણ કરીશું, પરંતુ ખબર નહીં કેમ આપણે ઉજવણીને દારૂ પાર્ટીનો પર્યાય બનાવી દીધો છે. આખા ભારતની આ જ દશા છે. લોકો દારૂ પીવાને જ કેમ સંતોષ માને છે, કેમ તહેવાર મનાવવાની રીત માને છે, એ મારી સમજણની બહાર છે. દિવાળીને કેવી રીતે ઉજવવાની હોય? રંગોળી કરીને, દીવડાઓ કરીને, ઘરને શણગારીને, પરિવાર સાથે સમય વિતાવીને, નવરાત્રીની ઉજવણી આપણે માતાજીની આરાધના કરીને અને ગરબા રમીને ઉજવીએ છીએ. હોળી ધૂળેટીમાં હોલિકા દહન અને રંગે રમવાનું હોય છે. આ બધી અલગ અલગ તહેવારો ઉજવવાની અલગ અલગ રીતો છે, પણ ખબર નહીં કેમ આપણે અંગ્રેજી નવ વર્ષને ઉજવવા માટે દારૂને ફરજિયાત બનાવી દીધો છે. જેમ જેમ 31મી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ ગુજરાતની અંદર વધુ ને વધુ દારૂ ઘુસાડવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક પ્રયાસોને લોકો પોલીસ જે છે એ નિષ્ફળ બનાવે છે, તો કેટલાક સફળ પણ થઈ જાય છે, અને કદાચ સફળ ન પણ થાય તો ગુજરાત દારૂબંધી વાળું જે ગુજરાત છે, ગુજરાતમાં જાણે દારૂ બનાવવા પર કોઈ પ્રતિબંધ ન હોય એ રીતે બેફામ દારૂ બને છે, અને વેચાય છે, અને પીવાય પણ છે. ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું છે. રાજસ્થાનથી દારૂ ભરેલો ટ્રક રવાના થયો. ગુજરાતની બોર્ડર પર તૈનાત પોલીસના નાક નીચેથી ખૂબ સરળતા સાથે ગુજરાતની અંદર ઘૂસી પણ ગયો, અને કદાચ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી પણ જાત જો એને રસ્તામાં અકસ્માત ન નડ્યો હોત.